શું તમે પણ છો પ્રોસ્ટેટની વ્યાધિથી પરેશાન? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ગોખરું સાથેની કેટલીક ઔષધિઓના સમન્વયથી પ્રોસ્ટેટની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. રસાયણ પૂર્ણ પ્લસ હળદર, જેમાં ગળો, ગોખર, આમળા અને હળદરને સરખા ભાગે લઈ તેમાંથી 3 ગ્રામ પાવડર જમ્યા પહેલા પાણી સાથે ફાંકી લો. આનાથી પ્રોસ્ટેટનો સોજો દૂર થાય છે અને PSA રિપોર્ટ પણ નોર્મલ થઈ જાય છે. રાસાયણિક વિશ્લેષણ. ગોખરુનું રાસાયણિક વિશ્લેષણ કરતા તેમાં ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્લોરોજેનિન, એસ્ટ્રાગેરિન, સ્ટિગ્માસ્ટેરોલ, ફ્યુરોગ્લુકોસાઇડ જેવા તત્વો છે. તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર ગોખરું ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં સારું પરિણામ આવતું ઔષધ પુરવાર થયું છે. પેશાબમાં લોહી પડવું. શરદ ઋતુ કે ગરમીની ઋતુમાં અથવા તો જેમની પ્રકૃતિ પિત્તની હોય, ગરમી ખોરાક વધારે ખાતા હોય, જેમને પથરી થયેલી હોય કે જેમના રક્તમાં પિત્તની માત્રા વધી જતા અધોગામી રક્તપિત્તની સમસ્યા થઈ ગઈ હોય, તેમને માટે ગોખરું અને શતાવરીનો ક્ષીર પાક ખૂબ ઉપયોગી છે. બનાવવાની રીત શું છે? તો ગોખરું 3 ગ્રામ, શતાવરી 3 ગ્રામ, સાકર 10 ગ્રામ, 1 કપ દૂધ અને 1 કપ પાણી. ઉપરયુક્ત તમામ ઔષધિઓને ધીમા તાપે ઉકળવા મૂકવી. પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી દિવસમાં 2 વાર પીવું. આ ક્ષીર પાકથી પેશાબ માર્ગે આવતું લોહી બંધ થાય છે. પથરી પણ ધીમે ધીમે તૂટીને બહાર નીકળવા માટે. સરસ ઉપયોગી માહિતી છે. આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો તો નહીં. અને હા, આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો ચેનલ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.